નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો માટે કરી છે આજે એક અગત્યની જાહેરાત। તો પેન્શનર મિત્રો, શું છે અગત્યની જાહેરાત તે જાણવા માટે આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરને કારણે પગારમાં મોટા વધારાની આશા જાગી છે, જેમાં પેન્શન, ભથ્થા અને લઘુત્તમ મૂળ પગારને ફરીથી આકાર આપવા માટે 3 થી 4 સુધીના પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા છે મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચ પરની ચર્ચાઓમાં ફિટમેન્ટ ફેક્ટર સૌથી વધુ ધ્યાન ખેંચતો મુદ્દો બની ગયો છે। તો કર્મચારી યુનિયનો પગાર અને પેન્શનમાં મોટા સુધારા માટે દબાણ કરી રહ્યા છે। તો ઘણા યુનિયનો 3.0 થી 4.0ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે। તો દલીલ કરે છે કે વધતા જતા જીવન ખર્ચ અને ફુગાવાને કારણે પગારમાં નોંધપાત્ર એવો વધારો જરૂરી છે। તો જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000થી વધીને લગભગ 69,000થી 72,000 થઈ શકે છે। તો ચાલુ પરામર્શ અને મુખ્ય બેઠકો સાથે અંતિમ નિર્ણય આગામી 10 વર્ષ માટે પગાર અને પેન્શન માળખાને આકાર આપવાની શક્યતા છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો 7મું પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું। આ રીતે 9મું પગાર પંચ 2036માં રજૂ કરવામાં આવશે। તો આવા ફિટમેન્ટ ફેક્ટરની વિનંતી કરવાનું મહત્વ દર્શાવે છે, કારણ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પાસે તેમની ચિંતાઓ વ્યક્ત કરવાની મર્યાદિત તકો હોય છે મિત્રો। તો આજની તારીખે 8મા પગાર પંચ અને સંબંધિત કર્મચારી સંગઠનો વચ્ચે ચર્ચાઓ અને પરામર્શ ચાલુ છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ ફિટમેન્ટ ફેક્ટર ફોર્મ્યુલા મંજૂર કરવામાં આવ્યો નથી। તો આ મહત્વપૂર્ણ પાસાઓને ધ્યાનમાં રાખીને ચાલો 8મા પગાર પંચના મૂળભૂત સિદ્ધાંતો અને ભવિષ્યમાં ફિટમેન્ટ ફેક્ટર પગાર ચૂકવણી અને પેન્શનને કેવી રીતે પ્રભાવિત કરશે તેની ચર્ચા કરીએ મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ શું છે। તો 8મું પગાર પંચ એ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત એક કામચલાઉ સંસ્થા છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને પેન્શન સુધારણા પદ્ધતિનો પ્રસ્તાવ મૂકે છે। તો 8મા પગાર પંચના વર્તમાન અધ્યક્ષ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે। તો આયોગમાં 2 વધુ સભ્યો છે, પુલક ઘોષ જે અંશકાલીન અને પંકજ જૈન જે સભ્ય સચિવ છે। તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચ દ્વારા 1 જાન્યુઆરી 2026થી અમલી તારીખ સાથે પ્રમોશન માળખા સાથે પેન્શન, ભથ્થા અને પગારનું વિશ્લેષણ, સમીક્ષા અને સુધારો કરવાની અપેક્ષા છે। તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે। સરળ શબ્દોમાં કહીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે, જે હાલના મૂળભૂત પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે લાગુ કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે છેલ્લા 2 કમિશન એટલે કે 7મા પગાર પંચ અને 6ઠ્ઠા પગાર પંચ પગાર અને પેન્શન સુધારા માટે અનુક્રમે 2.57 અને 1.86ના ફિટમેન્ટ ફેક્ટરનો વ્યાપકપણે ઉપયોગ કરતા હતા। તો ચાલો આપણે એક અગ્રણી કર્મચારી સંગઠનો અને હિસ્સેદારો દ્વારા ઉઠાવવામાં આવેલી ફિટમેન્ટ પરિબળો અંગેની તાજેતરની માંગણીઓ પર એક નજર કરીએ, અને આ માંગણીઓ ભવિષ્યના પગાર અને ચૂકવણીને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે। તો સૌથી મજબૂત અને આક્રમક માંગણી BPMS તરફથી આવી છે, જેઓ 4ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે। તો NCJCM સ્ટાફ સાઇડ, જેણે તાજેતરમાં એક વિગતવાર મેમોરેન્ડમ સબમિટ કર્યું છે, તે 5 યુનિટ ફેમિલી મોડલ માટે ₹69,000 સુધીના જે લઘુત્તમ પગાર સાથે 3.833 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યું છે।
તો AIDF એટલે કે ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા પણ આવી જ માંગણીઓને સમર્થન આપવામાં આવ્યું છે। તો સુધારેલા મૂળભૂત પગારની વાત કરીએ તો બરાબર વર્તમાન મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ પરિબળ। ઉદાહરણ તરીકે 3.833 ફિટમેન્ટ ફેક્ટર હેઠળ ₹18,000નો વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર DA, HRA અને TA જેવા ભથ્થાઓ ઉમેરાય તે પહેલાં લગભગ ₹69,000 સુધી વધી શકે છે। તેથી આ સૂત્રનો ઉપયોગ કરીને એવું અનુમાન કરવું સરળ છે કે BPMS દ્વારા પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર જો અમલમાં મૂકવામાં આવે તો તે સૌથી મોટો પગાર વધારો પહોંચાડવાની શક્યતા છે। તો ત્યારબાદ જોઈએ તો ઉચ્ચ ફિટમેન્ટ પરિબળો માટે દબાણ ફુગાવા વત્તા ઘરગથ્થુ ખર્ચ, પેન્શન પર્યાપ્તતા અને જાહેર ક્ષેત્રના પગાર અને વાસ્તવિક જીવન ખર્ચ વચ્ચે વધતા અંતર અંગેની ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે। જો કે ઉચ્ચ ગુણાકાર સરકારના પગાર અને પેન્શનના બોજમાં પણ નોંધપાત્ર વધારો કરશે। તો ત્યારબાદ વાત કરીએ તો સૌથી વધુ સંભવિત ફિટમેન્ટ પરિબળ શું છે? તો આજની તારીખે 8મા પગાર પંચ દ્વારા કોઈ ફિટમેન્ટ ફેક્ટરને સત્તાવાર રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી। તો કર્મચારી સંગઠનો અને હિસ્સેદારો સાથે પરામર્શ, ખુલ્લી ચર્ચાઓ અને વિચારોની વહેંચણી ચાલુ છે, જેમાં 22-23 જૂનના રોજ લખનૌમાં મુખ્ય બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। તો જ્યારે NCJCM અને AIDF જેવા યુનિયનો 3.833 માટે જોરદાર દબાણ કરી રહ્યા છે, જ્યારે BPMS 4 ગણું ફિટમેન્ટ ફેક્ટર માટે દબાણ કરી રહ્યા છે, ત્યારે અંતિમ ભલામણનો નિર્ણય બધા મંતવ્યો ધ્યાનમાં લીધા પછી અને નાણાકીય વ્યવહારિકતાને સ્વીકાર્યા પછી જ લેવામાં આવશે। તો વધુ સમાચાર 8મા પગાર પંચ સંબંધિત તાજેતરના વિકાસ માટે તમે મુલાકાત લઈ શકો છો cpc.government.in વેબસાઇટની। તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।